જો પતિ પત્ની તેમના લગ્ન જીવનને મધુર બનાવવા માંગતા હોય તો તેમણે રાત્રે સૂતા પહેલા ક્યારે પણ એવી વાતો ન કરવી જોઈએ જેનાથી તેમની વચ્ચે અંતર થાય। આવી ચર્ચા કરવાથી બંને વચ્ચે તણાવ વધે છે અને સંબંધોમાં તિરાડ આવે છે। આજે અમે તમને એવી વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર પતિ પત્નીએ સૂતા પહેલા ચર્ચા ન કરવી જોઈએ। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો ગમે તો એક લાઇક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો, જેથી માતાજીની કૃપા આપણા સૌ ઉપર બની રહે। તો ચાલો આજની કહાની શરૂ કરીએ। મોબાઈલ લેપટોપ સાથે મિત્રતા। પતિ પત્નીના સંબંધોમાં અંતર બનાવવા માટે મોબાઈલ અને લેપટોપ સૌથી મોટું જવાબદાર માનવામાં આવે છે। જ્યારે તમે તમારા પાર્ટનર સાથે રાત્રે સૂવા માટે સૂવા જાઓ છો ત્યારે ભૂલથી પણ તમારો મોબાઈલ કે લેપટોપ તમારી સાથે ન લો। આવું કરવું તમારી લવ લાઈફ અને સેક્સ લાઈફ બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। મોબાઈલ ફોનને બીજા રૂમમાં રાખો અને પછી તમારા રૂમમાં સૂઈ જાઓ। ખર્ચ અને ખરીદીની ચર્ચા। પતિ પત્નીએ રાત્રે સૂતા પહેલા પૈસા અને ખર્ચ વિશે ચર્ચા ન કરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે રાત્રે સૂતા પહેલા પૈસાની ચર્ચા કરવાથી પતિ પત્નીના સંબંધો બગડે છે। કોણ વધુ ખર્ચ કરે છે તે અંગે એકબીજા વચ્ચે વિવાદો અને આક્ષેપોનો દોર શરૂ થાય છે। મુશ્કેલી વધારનાર વાતો। પતિ પત્નીએ રાત્રે સૂતા પહેલા તે મુદ્દાઓ પર ક્યારેય ચર્ચા ન કરવી જોઈએ જેના કારણે તેમના જીવનમાં સમસ્યાઓ આવે છે। આમ કરવાથી ચર્ચા ઘણી લાંબી થઈ જાય છે અને આખી રાત વાતોમાં જ પસાર થઈ જાય છે। રાત્રે સૂતા પહેલા તમારા બંનેએ સાથે વિતાવેલી ખુશીની પળો વિશે વિચારવું વધુ સારું છે। આમ કરવાથી તમારી વચ્ચે પ્રેમ વધશે અને તમે એ રાતને સુંદર બનાવવાની કોશિશ કરશો। ધર્મ, કર્મ અને દાનપુણ્યની વાત। જ્યારે પતિ પત્ની રાત્રે સૂવા માટે પથારીમાં જાય છે ત્યારે તેઓએ તેમના પ્રેમને વધારવા વિશે વિચારવું જોઈએ। ધર્મ અને કામની વાત ન કરવી જોઈએ। રાત્રે પથારીમાં ધાર્મિક કાર્યો વિશે વાત કરવાથી તમારી જાતીય સંબંધોમાં રસ ઓછો થાય છે અને અરુચિ વધે છે। ધર્મની વાતો તમારા મનમાં સેક્સ પ્રત્યે અરુચિ પેદા કરે છે। ભારે ખોરાક। જો પતિ પત્નીએ પોતાના સંબંધો સુધારવા હોય તો રાત્રે સૂતા પહેલા ભારે ખોરાક અથવા વધુ પડતી તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ। આમ કરવાથી તમારા શરીરમાં આળસ વધે છે અને પછી તમને કંઈ કરવાનું મન થતું નથી। શરીરમાં વધતી આળસને કારણે જીવનસાથી પ્રત્યે તમારું આકર્ષણ ઘટે છે, જેના કારણે પતિ પત્ની વચ્ચે અંતર વધવા લાગે છે।